તરણેતર જવા માટે આપણે ટિકિટ લઈને બસમાં બેસી ગયા. ટિકિટ તો ફરજિયાત લઈ લેવાની, નકર ચેક ઇન થાય હેઠું ઉતારે. આ ભાઈ કે મને વિડીયોમાં લઈ લીધો, હું તરણેતર આવું, એમને વિડીયોમાં લઈ લીધા. જો આ બસ સ્ટેશન આપણે ઉતારી દીધા, બસને કહી દીધી થેન્ક યુ. જેવી મેરામ એન્ટ્રી થઈ ત્યાં પોલીસનું બોર્ડ આવી ગયું. આપણે પહેલાં દર્શન કરવા ગયા. જો ધજા ચેવડી મોટી ચડાવી છે ત્રેશ્વર મહાદેવના મંદિરે. જો મિત્રો આ બધા દર્શન કરવા લાઈનમાં ઊભા છે, તો આપણે લાઈનમાં ઊભું રહેવું નહોતું, તો આપણે બહારથી પગે લાગવાનું છે. આપણે બહારથી પગે લાગીને એક ફોટો પડાવી લીધો. તરણેતરનો પ્રખ્યાત આ સત્રો, તો સત્રાવાળા કાકાએ એક ફોટો પડાવી લીધો. પછી સત્રાવાળા કાકાને આપણે બ્લોકમાં લઈ લીધા. જો છત્રી ફેરવે. દર્શન કરીને આગળ મેરામ એન્ટ્રી થયા, તો અહીંયા જો લાકડીઓ કે, તો આપણે જોતાં જોતાં આગળ આવેલા ગયા. એથી આગળ આવેલા તો ઢોરાન સામાન વ્યક્ત હતા. જો બાંધવાનો શંખાર. તરણેતર મેરામ જેવા આ સત્રાએ ફોટો ન પાડી તો નકામું કહેવાય. જો આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ રાતે હાલતો હોય અહીંયા પહોંચી ગયા. દીએ થોડો હાલતો હતો, પણ આપણે કીધું રાતે જોવા આવશું. તો અત્યારે પહેલાં બધા કેટલું માણસ છે વિડીયોમાં લઈ લેવી. માણસ તો જબરદસ્ત આવી ગયું, આપણને મજા આવી ગઈ. આપણને થયું મેરામાં તો જામો પડી જવાનો. જો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ રાતે ચાલુ થાય, અહીંયા જોવાની જગ્યા નહીં, એટલું માણસ થાય છે. હવરા હાલતા થવાની તૈયારી કરી દે. છોકરો રાંઢવા ઉપર હાલતો, તો આપણે ઘડીક જોવો વારી. આમ જો છોકરાને ટેલેન્ટ તો જો કેવો હાલે. પૈસા કમાવા માટે શું શું ન કરવું પડે, નાનપણથી નથી. આમ જો પડે તો આપણે જેવો હોય તો તરત જ હેઠો ઠોકાય. વિકસિત ભારત 2047 આપણે અંદર જોવા આવી ગયા. અહીંયા એક LED લાગી હતી, અહીંયા બધી સરકારની યોજનાની જાણકારી આપતા હતા. તો આપણે જોવા રહી ગયા. લે અહીંયા તો મોદીજી આવી ગયા. પછી આપણને ખબર પડી આ તો મોદીજીનું સ્ટેચ્યુ છે. તો બધા સેલ્ફી લેતા હતા, આપણે પણ સેલ્ફી લેવા નથી. પછી આપણે ન લીધી. જરાક આગળ આવેલા હતા, મોતનો કૂવો દેખાણો. પડખે ચગડો લેવા હતા. એક તો ઉડકું આવવાનું ચાલુ હતું, તે આપણે ઘડીક બધા સીન લેવા માંડ્યા. ત્યાં તો મોતનો કૂવો ₹50 હાથ પડ્યા. પછી તો આપણે જોવા આવીએ. મોતનો કૂવો જોઈને આગળ ચકડોળ ચાલુ થઈ ગયા, જોવા માંડ્યા.